ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું 5 વર્ષમાં 70,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું સૌથી વધુ વિદેશીઓની ધરપકડ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયા કિનારે અને બંદરો પરથી અંદાજે 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ સાથે સૌથી વધારે પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધી માત્ર કચ્છ પોલીસે જ 113.56 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું. જાન્યુઆરીથી નવેમ્બર 2024 દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. કચ્છ પોલીસ વડા ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે કચ્છના બોર્ડર એરિયા અને દરિયાઈ સીમા તરફ જતા અને આવતા શંકાસ્પદ માણસોની તપાસ અને સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે. તેથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે. નાર્કોટિક્સના ટોચના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતમાં 2020માં 5,956 કરોડ રૂપિયાનું અને 20,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ એમ બે મોટી ખેપ પકડાઈ હતી. 2021માં 21,000 કરોડ રૂપિયાનું અને 3,000 રૂપિયાનું એમ બે ડ્રગ્સની બે મોટી ખેપ પકડાઈ હતી. 2022માં એક સાથે 2,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યારબાદ 3 અલગ અલગ રેડમાં તબક્કાવાર 500 કરોડ રૂપિયા, 700 કરોડ રૂપિયા અને 1,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. વર્ષ 2023માં 5,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે વર્ષ 2024ની શરૂઆતમાં જ ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા કલકત્તાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું 200 કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યાર પછી કોસ્ટગાર્ડની મદદથી એટીએસ અને એનસીબીની ટીમે 700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 5,000 કરોડનું કોકેન પણ જપ્ત કર્યું હતું. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતના પોર્ટ અને દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર. ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ, ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ માફિયાઓના હોટ ફેવરિટ બની ગયા છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયા કિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાં ઘુસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડિલિવરી કરાય છે. એનસીબીના ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ અધિકારી અને નાર્કોટિક્સના નિષ્ણાંત મોનિશ ભલ્લાએ જણાવ્યું કે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે સોફ્ટ સ્પોટ હતો અને હવે ડ્રગ્સના લેન્ડિંગ માટેનું હબ બનતું ગયું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉતારીને અન્યત્ર પહોંચાડાય છે. ગુજરાતના બંદરો અને દરિયાઈ સીમામાં ઘુસાડાયેલા ડ્રગ્સની દેશના અન્ય પોર્ટ ઉપર અથવા તો દરિયામાં અધવચ્ચે ડિલિવરી કરાતી હોય છે અને તેને ખાનગી જગ્યાએ છુપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું ચરસ સુગર કોકેન હાઈ ક્વોલિટીનું હોય છે અને તે ઈરાન થઈને વાયા કરાચી થઈ ગુજરાતના દરિયાકાંઠેથી પસાર કરાવીને બીજા દેશો સુધી પહોંચાડાય છે. ટીવી18 ન્યૂઝ ગુજરાત.